Start. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विरो मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। स्वानुभूति दर्शन प्रसम मूर्ति पूज्य बहन श्री चंपाबेननी स्वानुभूति मार्ग प्रकाशक तत्व चर्चा એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 547 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 313. 547 પ્રશ્નોના સમાધાન પછીથી પ્રશ્ન છે, ગુરુ કેવા હોવા જોઈએ, કેમ ઓળખવા? કૃપાળુદેવે ગુરુ કેમ ઓળખાય અથવા તો ગુરુ કેમ ઓળખાતા નથી એ બધી વાત ઉપર ખૂબ વિસ્તારથી માર્ગદર્શન આપ્યું છે. અહીંયા તો પ્રશ્ન છે કે ગુરુ કેવા હોવા જોઈએ અને કેમ ઓળખવા. કેવા હોવા જોઈએ ગુરુ માટે વાત લીધી અને કેમ ઓળખવા એ પોતાને માટે વાત લીધી છે. હું કેવી રીતે ઓળખું? સમાધાનમાં કહે છે કે યથાર્થ સતનું સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે, અર્થાત જે યથાર્થ સ્વરૂપે પરિણમી ગયા છે તથા જે યથાર્થ વસ્તુ સ્વરૂપને બતાવનાર છે તેને સાચા ગુરુ કહે છે. યથાર્થ વસ્તુ સ્વરૂપને બતાવનાર અને પોતે યથાર્થ સ્વરૂપે પરિણમી ગયા છે. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ પોતે તો જાણે છે એવા જ્ઞાની છે. યથાર્થ સતનું સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે. આગળ કહે છે કે ગુરુને પોતે યથાર્થ ઓળખીને ગ્રહણ કરવા જોઈએ એટલી તો પોતાની તૈયારી હોવી જોઈએ. એટલે એનો અર્થ એ કે કોઈ પણ જાતની તૈયારી ન હોય, કાંઈ પણ જાણતો ન હોય તો એ કેવી રીતે સાચા ગુરુને ઓળખવાનો છે? એટલે પોતાની પણ એ જવાબદારી છે કે ગુરુને ઓળખવા માટે પોતે પણ એવો અભ્યાસ વગેરે કર્યો હોય તો સમજી શકશે ને. નહીતર તો એ ગમે તેને વાચા ગુરુને ગુરુ માની લેશે. ગુરુને પોતે યથાર્થ ઓળખીને ગ્રહણ કરવા જોઈએ એટલી તો પોતાની તૈયારી હોવી જોઈએ. અંદરમાંથી એટલી જિજ્ઞાસા પ્રગટ કરી ને સત સ્વરૂપને બતાવનારા એવા ગુરુને પોતે ગ્રહણ કરે. પોતાની એવી યોગ્યતા હોવી જોઈએ કે સમજી શકે. પછી ગુરુ જે કહે છે તેનો આશય ગ્રહણ કરીને પોતે તે માર્ગે ચાલે તો માર્ગ પ્રગટ થાય છે. ગુરુની વાણી એવી હોય કે ક્યાંય વિરોધાભાસ ન હોય. ગમે તેટલી વાત પરમાર્થની સમજાવે પણ ક્યાંય વિરોધાભાસ ના આવે એવી ગુરુની વાણી હોય. અને પોતે કાંઈક અભ્યાસ કર્યો છે તો એ ખ્યાલમાં આવે ને. નહીતર તો શું ખબર પડશે કે ગુરુની વાણીમાં વિરોધાભાસ છે કે નથી? પાત્રતા વિના ખ્યાલ ના આવે.
એટલે પોતાની પાત્રતા પણ મહત્વની છે. 548માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, ગુરુના ચરણ કમળમાં રહેવું એટલે શું? ગુરુના ચરણ કમળમાં રહેવું એટલે શું? એમાં પૂજ્યબેન શ્રી વિસ્તારપૂર્વક સમજાવે છે કે ગુરુના ચરણ કમળમાં રહેવું એટલે કે તેમનો આશય હૃદયમાં ગ્રહણ કરવું. તેમનો આશય એ જે કહેવા માંગે છે, જે ઈચ્છે છે જગતના કલ્યાણ માટે, જીવોના કલ્યાણ માટે, એ આશયને સમજવું અને એમાં એમની કૃપા દ્રષ્ટિ રહી છે એ જોવું. તેમનો આશય હૃદયમાં ગ્રહણ કરવું. ગુરુનું સાનિધ્ય મળે અને નિકટ રહેવાનું મળે તે મહાભાગ્યની વાત છે. બધાને એ પ્રાપ્ત થતું નથી. ગુરુનું સાનિધ્ય મળવું એ મહાભાગ્યની વાત છે. એવો પુણ્યનો ઉદય હોય તો જ મળે. ગુરુની સમીપ તેમની આજ્ઞામાં રહેવાનું બને, તેમનો આશ્રય મળે, તેમની ભક્તિ સેવા કરવાનું મળે, હૃદયથી તે રીતે અર્પણતા હોય અને નજીક સમાગમ મળે તે મહાભાગ્યની વાત છે. તેમની સમીપ રહેવાનું મળે, એમની સેવા કરવાનું મળે. ગુરુની સેવા કરવી એટલે શું? ગુરુને કાંઈ તમારી પાસે સેવા કરાવી હોતી નથી. ગુરુને સેવવાનો અર્થ જ એ થાય છે કે ગુરુની વાત જે છે એને સ્વીકારવી, સાચા હૃદયથી સ્વીકારવી અને એમના પ્રત્યે અર્પણતા હોવી જોઈએ. અર્પણતા વિના કાર્ય થતું નથી. અને નજીક સમાગમ મળે એટલે એમને વારંવાર આપણે જોઈએ, જુદી જુદી અવસ્થામાં જોઈએ તો આપણને ખબર પડે કે એમનું જીવન કેવું છે. માત્ર પ્રવચનમાં જોઈએ એમ નહીં, પરંતુ નજીકથી જોઈએ, એમની દિનચર્યાને જોઈએ તો એ બધા પૂરથી વૈરાગ્યનો ભાવ આવે છે. ગુરુનું વર્તન જ એવું હોય છે. એટલે એ બધું નજીકથી મળે, નજીક સમાગમ મળે તે મહાભાગ્યની વાત છે. તેમની સમીપ રહેવાનો કે તેમનો સમાગમ ન મળે તો ગુરુએ આજ્ઞા કરી તે હૃદયમાં રાખીને, જે ગુરુએ ઉપદેશ આપ્યો અને પછી જે માર્ગ બતાવ્યો અને એ માર્ગે ચાલવા માટે જે કંઈ આજ્ઞા કરી હોય તો એ આજ્ઞા કઈ તે હૃદયમાં રાખીને ગ્રહણ કરીને વર્તે તો તેણે ગુરુના ચરણ કમળને જ ગ્રહણ કરેલ છે. તો તેને ગુરુના ચરણ કમળને ગ્રહણ કરેલ છે. તે 549ના પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જવાથી પુરુષાર્થને વેગ મળે? દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જવી એ પુરુષાર્થની શરૂઆત છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જવી ત્યાંથી તો પુરુષાર્થની શરૂઆત છે. એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જવાથી પુરુષાર્થને વેગ મળે તો શરૂઆત ત્યાંથી જ થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રહ્યા કરે એમ વેગ મળે છે. સમાધાનમાં કહે છે કે હા, દ્રષ્ટિમાં નિશ્ચય છે કે હું શુદ્ધ આત્મા છું, તેથી પુરુષાર્થને વેગ મળે છે. દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં નિશ્ચય છે કે હું શુદ્ધ આત્મા છું, એવું દ્રવ્ય મારવું હોય અને એવો નિર્ણય છે, તેથી પુરુષાર્થને વેગ મળે છે. પણ સાથે પર્યાયમાં એમ જાણે કે મારે કરવાનું કાંઈ નથી તો પુરુષાર્થને વેગ મળતો નથી. મારે કરવાનું કાંઈ નથી તો પુરુષાર્થને વેગ મળતો નથી. દ્રષ્ટિ સ્થિર થઈ પણ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવાની બાકી છે એમ જાણે તો પુરુષાર્થને વેગ મળે છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરવી અને પોતાની વર્તમાન
જે પર્યાય છે એમાં મલિનતા છે, તો દ્રષ્ટિનો વિષય પોતાનો આત્મા શુદ્ધ એનું લક્ષ્ય કરી અનુભૂતિ કરી અને નિર્મળ પરિણામ પ્રગટ કરે છે અને પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહ્યા કરે છે એટલે સુધી કે પછી દ્રષ્ટિ સ્થિર થાય. એ કરવાનું છે. અને એ વખતે અંતરમાં એમ હોય કે પર્યાયમાં હજી મલિનતા છે, એ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવાની બાકી છે, એટલે વારે વારે એવી શુદ્ધતા પ્રગટ કરવા માટે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે. અને એમ થાય તો પુરુષાર્થને વેગ મળે છે. દ્રષ્ટિમાં સ્થિરતા અને જ્ઞાનમાં જાણે કે હજી વિભાવ છે તેને ટાળવાનો છે. પોતાને વિભાવ જે છે તો એવી પર્યાય છે, એ બધો વ્યવહાર હોવા છતાં પણ એ વ્યવહાર જાણવો જોઈએ. એ જાણેલો પ્રયોજનવાન છે. જ્ઞાનમાં જાણે દ્રષ્ટિમાં સ્થિરતા છે એટલે શ્રદ્ધા બરાબર છે, સ્વરૂપની જ શ્રદ્ધા કરે છે, પણ છતાંય જ્ઞાનમાં જાણે કે જી વિભાવ છે અને એ વિભાવને ટાળવાનો છે, તો પુરુષાર્થને વેગ મળે છે. એ 550માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, સત્પુરુષ મળે તેવી ઈચ્છા ઘણી હોય પણ સંયોગ એવા હોય કે મળે નહીં. સત્પુરુષ મળે તેવી ઈચ્છા ઘણી હોય પણ સંયોગ એવા હોય કે સત્પુરુષ મળે નહીં. તેમાં પુરુષાર્થની ખામી નથી આવતી. સત્પુરુષ મળવા, જીનવાણી મળવી, આ બધું જે છે તો સંયોગ છે એટલે પુણ્યનું કારણ છે. એવા પુણ્યના ઉદય હોય તો એ મળે. જીનવાણી મળવી કે જીનવાણીને સમજાવનાર મળવા કે સત્પુરુષ મળવા, એ તો બધું પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. અને એ પ્રાપ્ત થયું હોય ત્યાર પછીથી પણ પુરુષાર્થ તો બાકી જ રહે છે. એટલે એ પ્રાપ્ત થયા પછીથી પણ જે કરવાનું છે, પરમાર્થે જે પોતાનું સ્વરૂપ પ્રગટ કરવાનું છે, એ ન પ્રગટ કરે તો પુરુષાર્થની ખામી છે. પણ આવું મળવું એ પુણ્યનું કારણ છે. અને એ વાત પૂજ્ય બેનશ્રીએ સમજાવી છે. અને અહીંયા ઘણો વિસ્તાર કરી અને વાતને લીધી છે. સરસ રીતે વાત લીધી છે કે બહારથી સત્પુરુષ મળે તે પુણ્યનું કારણ છે. તેઓ પુરુષાર્થથી મળતા નથી. બહારથી સત્પુરુષ મળે તે પુણ્યનું કારણ છે. એવી પૂર્વે રુચિ કરી હોય, એવી ભાવના કરી હોય કે સત્પુરુષ મળે, ગુરુ મળે, શાસ્ત્ર મળે, જીનવાણી મળે, સાચો માર્ગ મળે, એ માટે પૂર્વે એવા ખૂબ ભાવ કર્યા હોય, એવા પ્રયત્ન કર્યા હોય, અને એવા કોઈ જ્ઞાની પુરુષ છે તો એમના પ્રત્યે એવો આદર ભાવ, વિનયનો ભાવ, ભક્તિનો ભાવ પણ બતાવ્યો હોય, તો એને કારણે એવા પુણ્યનો બંધ પડ્યો હોય. તેથી આ ભાવમાં સત્પુરુષ મળ્યા તો મળે. એટલે એ બહારથી સત્પુરુષ મળે તે પુણ્યનું કારણ છે. તેઓ પુરુષાર્થથી મળતા નથી. પુરુષાર્થ કોને કયો છે? સ્વરૂપનું લક્ષ્ય કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરવું અને એ જ પ્રમાણે આગળ વધી અને ચારિત્ર પ્રગટ કરવું, એ પુરુષાર્થ છે. એટલે પુરુષાર્થથી મળે છે એમ ન કહ્યું. પુરુષાર્થ કરતો હોય અને એની સાથે જ એને શુભભાવ હોય, મહાપુરુષો પ્રત્યે અહોભાવ હોય, વિનયનો ભાવ હોય, તો ભવિષ્યમાં એ પુણ્યને કારણે ફરી પાછા એને સત્પુરુષ મળે કે સાક્ષાત સમોસરણમાં ભગવાન મળે એમ બને. પણ પેલો પુરુષાર્થ જે કર્યો એના દ્વારા તો એને શુદ્ધિની વૃદ્ધિ થાય, નિર્જરા થાય અને મોક્ષ માર્ગની શરૂઆત થાય. એટલે પુરુષાર્થ જુદી વસ્તુ છે અને આ પુણ્ય છે તે જુદી વસ્તુ છે. પુરુષાર્થની સાથે પુણ્ય હોય તો પુરુષાર્થ કરે ત્યારે એવું પુણ્ય બંધાય છે. સાથે ને સાથે જેટલો શુભભાવ છે એ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ થાય છે. એટલે એ વાતને આપણે લક્ષ્યમાં રાખીએ તો વાત બરાબર સમજાય છે કે સત્પુરુષ
એ પુરુષાર્થથી મળતા નથી. પુરુષાર્થની સાથે રહેલો જે શુભભાવ છે એ પુણ્ય બંધનું કારણ છે, અને એને કારણે જીનવાણી મળે, સત્પુરુષ મળે, અને સાક્ષાત તીર્થંકર ભગવાન મળે, સમોસરણમાં જવાનો અવસર પ્રાપ્ત થાય વગેરે. પુરુષાર્થ તો ચૈતન્યમાં કામ કરે છે. પુરુષાર્થ બહારમાં કામ કરે, બહારમાં કામ કરે ને પુરુષાર્થ નથી કહેતા. એ તો બધો શુભ ભાવ છે. પુરુષાર્થ તો ચૈતન્યમાં કામ કરે છે. ચૈતન્ય પોતે સ્વતંત્ર છે. તેમાં સ્વભાવ પ્રગટ કરવો તે પોતાના હાથની વાત છે. એ પુરુષાર્થની વાત છે. પોતે ચૈતન્ય સ્વતંત્ર છે, એને એ પોતાનો એવો જ્ઞાન સ્વભાવ છે. તો એ સ્વભાવ ભાવે થવું એટલે કે છે કે સ્વભાવ પ્રગટ કરવો, એ સ્વભાવને, એ ચૈતન્યને પ્રગટ કરવો તે પોતાના હાથની વાત છે. એટલે પોતાના પુરુષાર્થથી થાય છે. અને સત્પુરુષ મળવા તે પુણ્યનો પ્રકાર છે, પુણ્યનો ઉદય છે. તેવી જાતના પુણ્ય હોય તો એવો સત્પુરુષનો, જ્ઞાની પુરુષનો, જીનવાણીનો એવો બધો યોગ મળી જાય છે. પણ પુરુષાર્થ કરવાથી મળતા નથી. પુરુષાર્થ કરવાથી તો પોતાના પરિણામ જે છે તે નિર્મળ થાય છે. પુરુષાર્થ કરવાથી તો પોતાના પરિણામ, કેમ કે પુરુષાર્થ કોને કહ્યું? પુરુષાર્થ તો એને કહ્યું કે જે સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને અનુભૂતિ કરે છે, એને પુરુષાર્થ કહ્યો છે. અને એને કારણે તો એને પોતાના નિર્મળ પરિણામ થાય છે. એટલે તો બહુ મોટી વાત છે પુરુષાર્થની તો. પણ એમાં પુરુષાર્થમાં પોતાને સહેલાઈથી પુરુષાર્થ થાય, પોતે બહારમાં ક્યાંય અટકે નહીં, એ બધા માટે એને એવા સત્પુરુષ મળે તો એનું કામ સરળતાથી થાય છે. એ કાર્ય સરળતાથી થાય છે. અને એવા સત્પુરુષનો સંયોગ થવો એ પુણ્યને કારણે હોય છે. એટલે પુરુષાર્થ કરવાથી મળતા નથી એમ કહ્યું તો એમાં બીજી વાતને એ રીતે સમજવાની છે. કારણ કે પુરુષાર્થ કરે છે અને પાછો નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ કર્યા પછીથી પાછો બહાર આવે છે તો એને શુભભાવ છે. અને કેટલીક વખત તો શુભભાવ સ્વરૂપમાં એકાગ્રતા કરવાના શુભભાવ હોય છે, એવા પણ હોય. જેમણે સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, જે સ્વરૂપના વિશેષ એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, એવા મહામુનિઓ પ્રત્યે અહોભાવ આવે. કે જેમણે સ્વરૂપમાં સ્થિરતા કરી છે, એવા કેવળી પરમાત્મા પ્રત્યે, હરિયંત પરમાત્મા પ્રત્યે, તીર્થંકર ભગવાન પ્રત્યે ખૂબ અહોભાવ આવે તો પણ એવા પુણ્યનો બંધ પડે છે. પોતે ભાવના ભાવે ને એવી જાતનું પુણ્ય બંધાઈ જાય તો સત્પુરુષ મળે છે. પુણ્ય તે જુદી વસ્તુ છે અને અંદર આત્માને પ્રગટ કરવો, જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ, તે જુદું છે. સત્પુરુષ મળવા તે પુણ્યનું કારણ છે. એ 551 પ્રશ્નનું સમાધાન થયું. કેટલાકને એમ છે કે બસ સત્પુરુષ મળ્યા એટલે બધું કાર્ય થઈ જશે. પણ એ જ્યારે કહેવામાં આવ્યું છે તો એમાં એક વાત ગર્ભિતપણે પડેલી છે કે જેને સત્પુરુષની ભાવના થઈ છે એને અંદરમાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની ખૂબ રુચિ છે અને એટલા માટે એને સત્પુરુષ મળે એમ ઈચ્છે છે. એટલે એ અપેક્ષાથી કહેવામાં આવે છે. બાકી કઈ સત્પુરુષ મળે એટલે કામ થઈ જાય એમ તો બનતું નથી. આ જીવ એવા સત્પુરુષના સમાગમમાં આવ્યો છે, સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી સમોસરણમાં જઈને પણ સાંભળીને આવ્યો છે. એટલે એવા સંયોગો તો મળ્યા છે, નથી મળ્યા એવું તો નથી. હવે 551 પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, સત્પુરુષ ન મળવા તે પાપનું કારણ છે? એવું પાપનું કારણ છે એટલે એક અપેક્ષાએ તો પાપનું કારણ કહેવાય, પણ બીજી રીતે એમ કહેવાય કે એવો પુણ્યનો યોગ નથી. બીજા પ્રકારના પુણ્યનો યોગ હોય પણ એવો પુણ્ય યોગ ન હોય તો સત્પુરુષ ન મળે. ધન સંપત્તિ વગેરે મળે, સારું શરીર મળે, બુદ્ધિ મળે, એવા પુણ્યનો યોગ હોય, એ પ્રકારના પુણ્યનો પણ યોગ હોય. સત્પુરુષ ન મળે એટલે એવું પુણ્ય ન હોય. પાપનું કારણ કહેવા કરતા એને એમ કહેવાય કે એવા પ્રકારનું પુણ્ય નથી, એવો યોગ પુણ્યનો યોગ નથી. સત્પુરુષ ન મળવા તે
પોતાનો એવી જાતનો પુણ્યનો યોગ નથી, એમ સમાધાન આપ્યું છે. પાપનો ઉદય છે, પાપનો ઉદય હોય પણ પેલો પુણ્યનો યોગ નથી, એ મૂળ વાત છે. પાપનો ઉદય છે એટલે પુણ્યનો યોગ નથી, એટલે એમ કહેવામાં આવે કે પાપનો ઉદય હશે. આ પંચમ કાળે જીનેન્દ્ર દેવ શાસ્ત્ર ગુરુ મળવા તેની દુર્લભતા છે. જીનેશ્વર ભગવાન એવા શાસ્ત્ર એવા ગુરુ મળવા એ દુર્લભ છે. સાક્ષાત દેવ શાસ્ત્ર ગુરુ ન મળવા તે પોતાના પુણ્યની ખામી છે. એવું પુણ્ય નથી એટલે નથી મળતા. ઘણા મંદ કસાઈ હળુ કર્મી જીવો કેટલા એવા આપણા જાણવામાં છે જે સરળ છે અને વૈરાગ્ય પણ છે, પણ છતાં એમને જીનવાણી ના મળી હોય, એટલી પુણ્યની ખામી કે જીનવાણી ના મળી. એવા કેટલાક સંતોને આપણે જાણીએ છીએ કે એવા હોય છે સંતો. તો દેવશાસ્ત્ર ગુરુ ન મળવા તે પોતાના પુણ્યની ખામી છે. તેને એવી જાતના પાપનો ઉદય છે કે આ દુષ્મ કાળમાં જન્મ થયો. એ તો મોટામાં મોટી વાત છે કે અહીંયા પંચમ કાળમાં ભરત ક્ષેત્રને વિશે જે દુષ્મ કાળ છે, ભગવાનના વિરહ પડ્યા, એવા શ્રુત કેવડી જેમને એક અંગનું જ્ઞાન હોય એ પણ હવે રહ્યા નહીં, ગણધર પણ ન રહ્યા, એવો કાળ. સાતમા ગુણસ્થાનની દશામાં હોય મુનિ, એ પણ મળવા પણ બહુ દુર્લભ. એવા કાળમાં જન્મ થયો એટલે બીજી રીતે કહીએ તો એમ જ કહેવાય કે આપણને એવો પાપનો ઉદય છે, પણ રણમાં વીરડી સમાન આપણને જીનવાણી પ્રાપ્ત થઈ છે, એટલું આપણું પુણ્ય છે. પુણ્ય પાપના કારણે સંયોગો છે. પોતાના હાથની વાત નથી. પોતાની ભાવના હોય અને એવી જાતના પુણ્ય બંધાઈ જાય તો પુણ્યથી સત્પુરુષ મળે છે. વર્તમાનમાં હજી પંચમ કાળને વિશે એવા જ્ઞાની ધર્મી પુરુષ, એવા સાતમા ગુણસ્થાનની દશાવાળા મહાપુરુષ પણ ક્યાંક હોય છે, બહુ વિરલા હોય છે. અને પોતાની એવી ભાવના હોય, પોતે આમાં ખૂબ પુરુષાર્થ કરતો હોય તો પુરુષાર્થની સાથે સતત તેનો ભાવ એવો હોય, રહ્યા કરતો હોય, સત્પુરુષ મળે તો એવા મહાપુરુષનો સમાગમ થઈ જાય. અત્યારે પણ એ પુણ્ય બંધાય અને એ પુણ્યનું ફળ અત્યારે પણ મળે. તો એ 552માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછી પ્રશ્ન છે, તત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે શું થાય તે સમજાવવા કૃપા કરશો. તત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે શું થાય તે સમજાવવા કૃપા કરશો. અને પૂજ્ય બેનશ્રીએ ખૂબ કૃપા કરી અને એ વાતને ખૂબ વિસ્તારપૂર્વક સમજાવી છે. બહુ જ વિસ્તારથી આ વાતને સમજાવી છે. આ પ્રશ્નનો ઉત્તર ખૂબ લંબાણપૂર્વક બેનશ્રીએ આપ્યો છે. કેમ કે પ્રશ્ન કરનારે પ્રશ્ન એવી રીતે કર્યો છે ને કે તત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે શું થાય તે સમજાવવા કૃપા કરશો. તો સમાધાન આપણે લઈએ. ખૂબ વિસ્તૃત સમાધાન છે. તત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે તો તે સ્વસન્મુખ થાય છે. જે સ્વસન્મુખ થાય છે, સ્વસન્મુખ ખરેખર થાય છે, નિશ્ચયથી સ્વસન્મુખ થાય છે, કહેવા માત્ર નહીં, તો સમજવું કે એને તત્વનો નિર્ણય છે. એટલે તત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે તો તે સ્વસન્મુખ થાય છે. આમાં પણ પગ અને આમાં પણ પગ એમ રાખીને અંદર જવાતું નથી. જો સ્પષ્ટ વાત કરી છે, થોડું બહારનું અને થોડું આત્માનું રાખવું, એમ કરવાથી આત્મા મળતો નથી. થોડું એમ કે બહારનું ને થોડું આ પણ કરીએ, થોડું ધર્મ પણ કરીએ, એમ તો કે છે કે એમ કરવાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. થોડી રુચિ પરની રાખવું અને થોડી રુચિ આત્માની રાખવું, એમ કરવાથી કોઈ દિવસ આત્મા પ્રગટ થતો નથી.
આ પહેલી બેઝિક વાત કરી દીધી છે, મૂળ વાત કરી છે. પછી તત્વ નિર્ણયથી શું થાય એની વાત તો પછી કરશે, પહેલા તો આ વાત કરી છે. થોડી રુચિ આત્માની રાખવું અને થોડી રુચિ બહારની પણ રાખવું, તો એમ કરવાથી કોઈ દિવસ આત્મા પ્રગટ થતો નથી. બધી રીતે પૂરી રુચિ આત્માની રાખે, બધી રીતે પૂરેપૂરી રુચિ આત્માની જ હોય, સ્વરૂપની પ્રાપ્તિની જ ભાવના હોય, એની જ રુચિ રહેતી હોય, કોઈ અપેક્ષાએ જરા પણ બહારની રુચિ ન રાખે તો જ આત્મા પ્રગટ થાય છે. બહારની રુચિ ન રાખે તો જ આત્મા પ્રગટ થાય છે. આત્મદ્રવ્ય એવું નિરપેક્ષ અને નિર્વિકલ્પ છે કે તેમાં શરીર નથી, વિકલ્પ નથી, તથા તેમાં બહારનું સાંભળવું, દેખવું, બોલવું એવી કોઈ અપેક્ષા નથી. અને આવો નિર્ણય કરી અને રુચિ કરી હોય ને તો એ આગળ વધે. શું કે છે? નિરપેક્ષ આત્મદ્રવ્ય એવું નિરપેક્ષ અને નિર્વિકલ્પ છે. દ્રવ્ય જ નિર્વિકલ્પ છે, દ્રવ્યમાં વિકલ્પ નથી. આત્મદ્રવ્ય નિરપેક્ષ છે, નિર્વિકલ્પ છે, એને કોઈની અપેક્ષા નથી. વળી એમાં શરીર નથી, વિકલ્પ નથી, એમાં બહારનું સાંભળવું, દેખવું, બોલવું એવી કોઈ અપેક્ષા નથી. એની અનુભૂતિ માટે પણ બહારનું સાંભળવું, દેખવું, બોલવું એવી કોઈ અપેક્ષા નથી. એની પ્રાપ્તિ માટે એવી કોઈ અપેક્ષા નથી. તે કોઈ સાધનથી, એટલે બાહ્ય સાધનથી પ્રાપ્ત થતો નથી. એની માટે કોઈ સાધન નથી. આ રીતે બધી અપેક્ષાઓ જેને અંતઃકરણપૂર્વક એટલે અંદરથી છૂટી જાય છે, ખરેખર છૂટી જાય છે, બહારની રુચિની બધી લાળ છૂટી જાય છે અને અંદરની પૂરેપૂરી રુચિ થાય છે, સ્વરૂપની રુચિ થાય છે, તો જ તે અંદર જાય છે, તો જ તે અંદર જાય છે. એટલે જે પહેલી વાત કરીને એક લીટીમાં જવાબ તો આપી દીધો કે તત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે શું થાય, તો કે તત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે તો સ્વસન્મુખ થાય છે. એટલે સ્વસન્મુખ થતા પહેલા શું હોય એની વાત આ રીતે લીધી. સ્વસન્મુખ થાય એની પહેલા તત્વ નિર્ણય થાય એટલે સ્વસન્મુખ થાય, એ તો પહેલો જવાબ તો આપી દીધો. સ્વસન્મુખ થાય એટલે સહાનુભૂતિ કરે, પણ એની પહેલા બીજું શું હોય, કઈ રીતે હોય, કેવી રીતે એવી દશા આવે એ વાત પહેલા કરી. બહારનું રુચિ છૂટી જાય, બહારની રુચિ પૂરેપૂરી છૂટી જાય અને બધો રસ છૂટી ગયો હોય ત્યારે આ થાય. એટલે એની બધી વાત વધારે વિસ્તારથી કરતા કહે છે અહીંયા કે બહારનું બધું એકદમ છૂટી ન જાય, તે બધું હોય, પણ બહારની રુચિ તો પૂરેપૂરી છૂટી જાય. બહારનું બધું હોય, સંયોગો બહારના બધામાંની વચ્ચે રહ્યો હોય, પણ રુચિ એમાં ન હોય. રુચિ તો પૂરેપૂરી છૂટી જવી જોઈએ. જેને બધો રસ છૂટી ગયો છે, બધો રસ છૂટી ગયો છે બહારનો, કે નથી મારે શરીરનું સાધન જોઈતું, નથી મને કોઈ બહારથી જોવાનું આશ્ચર્ય, કાંઈ જોવું છે એવું પણ કોઈ આશ્ચર્ય નથી, કે નથી બહારથી મારે કાંઈ સાંભળવાનું, એમાંય કોઈ આશ્ચર્ય થતું નથી, એની કોઈ એવી રુચિ નથી. એમ બહારથી કાંઈ મારે જોઈતું જ નથી. મારા અંતરમાં, મારા દ્રવ્યમાં જે છે તેનો મને સંતોષ છે. એવી રુચિ થાય તો અંદરથી એકત્વ છૂટે છે, તો અંદરથી એકત્વ છૂટે છે અને બધી રીતે આત્મા જ તેનું સર્વસ્વ બને છે. આત્મા ઐશ્વર્યવાળો છે, તેને પોતે જોયો નથી, અનુભૂતિમાં આવ્યો નથી, છતાં ત્યાર પહેલા એવો વિશ્વાસ કરે છે કે ચૈતન્યનું સ્વઘર તે જ મારું ઘર છે. શાસ્ત્ર અભ્યાસ દ્વારા, જ્ઞાની પુરુષના વચનો દ્વારા એવો એ વિશ્વાસ કરે છે કે હું શુદ્ધ છું, હું જ્ઞાન સ્વભાવી છું, ચેતન છું, જ્ઞાન દર્શનની ચેતના એ મારું સ્વરૂપ છે. તો એ ચૈતન્યનું સ્વઘર તે જ મારું ઘર છે. તેને એમ થાય છે કે બહારના ઐશ્વર્ય કરતા ચૈતન્યનું ઐશ્વર્ય કોઈ જુદું જ છે, જુદું જ છે અને વિશિષ્ટ છે.
તે ઐશ્વર્ય એવું નહીં હોય એમ શંકા કરતો નથી. એ ઐશ્વર્યમાં કોઈ એને શંકા નથી. પોતાના ઐશ્વર્યમાં, ચૈતન્યના ઐશ્વર્યમાં શંકા નથી. બહારનું ઐશ્વર્ય છૂટી જશે અને આત્માનું ઐશ્વર્ય ઉણપ વાળું હશે તો એવી એને શંકા થતી નથી કે પછી આ બહારમાં જે કંઈ છે એના કરતા જે અંદરનું હશે એ કંઈક ઓછું હશે તો એવી કોઈ એને શંકા નથી. બહારનું ઐશ્વર્ય છૂટી જશે અને આત્માનું ઐશ્વર્ય ઉણપ વાળું હશે તે આ બહારના ઐશ્વર્ય કરતા ઓછું હશે તો પોતે મોટો રાજા મહારાજા હોય કે કોઈ મોટું શ્રેષ્ઠી હોય, બીજી રીતે બહારમાં આબરૂ ધન બધું ઘણું હોય, એટલું બધું ઐશ્વર્ય હોય, બળ વગેરે બધું જ હોય, તો પણ એને એમ નથી થતું કે આ બહારમાં ઐશ્વર્ય જે છે એના જેવું ઐશ્વર્ય અંદરમાં જતા નહીં મળે તો એવી શંકા ન હોય. એને બહારના ઐશ્વર્યનું મહાત્મા જ ન હોય, એને અંદરનું જ મહાત્મા હોય. આગળ કહે છે કે જેમ માણસ જે રીતે જે ઘરમાં ઉછરેલો હોય તે ઘર ગમે તેવું હોય તો પણ બીજા પૈસાદારનું ઘર દેખીને તેને અસંતોષ થતો નથી. પોતાના ઘરમાં સંતોષ રાખે છે તેમ ચૈતન્યનું સ્વઘર તે જ મારું ઘર એમ વિશ્વાસ થતા બીજું બધું છૂટી જાય છે. બીજા બધાની રુચિ છૂટી જાય છે અને તેને અંદરથી સંતોષ આવી જાય છે. એટલે બહારનું ઐશ્વર્ય ગમે તેવું હોય તો પણ મારું ઐશ્વર્ય જે છે તે જ મારે જોઈએ છે એટલો અંદરથી સંતોષ છે. એવો અંદરથી સંતોષ હોય છે. બધેથી રુચિ ઉડી જાય અને એક આત્માની જ રુચિ લાગે તો આત્મદેવ અંદરથી પ્રગટ થાય છે, નહીં તો પ્રગટ થતો નથી. યથાર્થ નિર્ણય વાળો આ બધું બહારનું છૂટી જાય તો અંદર શું હશે એવી શંકા કરતો નથી. જેને યથાર્થ નિર્ણય થયો છે આત્માનો, હજી અનુભૂતિ ન થઈ હોય તો એ શંકા નથી કરતો. બહારનું બધું છૂટી જાય તો અંદર શું રહેશે, શું મળશે, આના સિવાય બીજું કંઈ એવું તો કંઈક હશે કે નહીં હોય એવી અંદર એવી શંકા કરતો નથી. તેને હજી અંદર કાંઈ દેખાતું નથી. અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી તો અંદર કાંઈ દેખાતું નથી. પણ શ્રદ્ધા બરાબર કરે છે. શ્રદ્ધા બરાબર કરે છે. શ્રદ્ધા કેમ બરાબર કરે છે? કેમ કે એને એવો નિર્ણય કર્યો છે. દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા, ગુરુની વાણી દ્વારા, સાક્ષાત જીનેશ્વર ભગવાનની વાણી દ્વારા એને એ નિર્ણય કર્યો છે, પાકો નિર્ણય કર્યો છે. એટલે શ્રદ્ધા બરાબર કરે છે. હજી કાંઈ અનુભૂતિ ન થઈ હોય, અંદરથી કાંઈ એવા નિર્મળ પરિણામ થયા નથી, તો પણ શ્રદ્ધા બરાબર કરે છે. આત્મામાં અનંત અનંત ગુણો છે અને તે ગુણો દેખાતા નથી, તો અંદર શું હશે? ગુણો તો દેખાતા નથી તો અંદર શું હશે એવી શંકા તે કરતો નથી. ચૈતન્ય દેવ જે પરિપૂર્ણ છે તે ચૈતન્ય દેવનું જ ઘર મારે જોઈએ છે. હું ચૈતન્ય ભગવાન આત્મા એ ચૈતન્ય દેવનું ઘર, એ ચેતનનું જે ઘર એ જ મારે જોઈએ છે. બહારનું ગમે તેવું હોય તેની મને અપેક્ષા નથી, એની મને ઈચ્છા નથી. મારું સ્વઘર જ મારે જોઈએ છે. એટલે કે મારા સ્વરૂપમાં જ મારે તો જવું છે, મારા સ્વરૂપને અનુભવવું છે, એમાં જ વિશેષ એકાગ્રતા કરવી છે, એમાં જ રહેવું છે. એ મારું સ્વઘર છે. બીજાનું મારે કાંઈ જોઈતું નથી. બીજાનું ભલે ગમે તેવું હોય તે તેના ઘરે રહેવું, મારે મારું જોઈએ છે. એવી અંદર તૃપ્તિ થઈને, અંદરથી એવો નિર્ણય કરીને, રુચિ કરીને, વિશ્વાસ કરીને શ્રદ્ધાપૂર્વક આગળ જાય છે. શ્રદ્ધામાં એ ડગતો નથી. કોઈ વાતે અશ્રદ્ધા કરતો નથી, શંકા નથી કરતો, આશંકા કરતો નથી, કાંઈ નથી કરતો. જે સ્વરૂપ છે એ તો
જેવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એવી જ એને અતૂટ શ્રદ્ધા હોય, એને પ્રાપ્ત કરવાની એવી રુચિ હોય. એટલે કહે છે કે એક વખત એમ શ્રદ્ધા કરે કે આ ચૈતન્ય અનુપમ છે, તેને કોઈની ઉપમા આપી ન શકાય એવું અનુપમ છે, પછી કોઈ શંકામાં રોકાતો નથી. રાજાનું ઘર મારે શું કામનું છે, મારે મારું પોતાનું ઘર જોઈએ છે. તેમ જડની શક્તિ જડમાં રહી. શરીર સારું હોય, બીજું બધું બન બારમાં બરાબર હોય તો એ બધું એનું ત્યાં રહ્યું હોય. એ ક્યાં મારામાં પહોંચે છે, હું ક્યાં એમાં પહોંચું છું? જળની શક્તિ જળમાં રહી, શરીરની શક્તિ શરીરમાં રહી. તે મારે કાંઈ જોઈતી નથી. મારી ચૈતન્ય શક્તિ જ મારે જોઈએ છે. મારી ચૈતન્ય શક્તિ જ મારે જોઈએ છે. આ વિભાવ તો દુઃખનું ઘર છે, અને એ વિભાવ છે એ મારું દ્રવ્ય નથી, એ પર દ્રવ્ય છે. એ પરનું લક્ષ કરતા આ વિભાવ ભાવ થાય છે, એમાં દુઃખ છે. તેને લેવા જાઉં તો તે મારા થતા નથી. એ પરદ્રવ્યને હું લેવા જઉં છું જેમ, તો એ મારા થતા નથી. એ વિભાવ પણ મારા થતા નથી, પણ દુઃખના કારણ બને છે. પરદ્રવ્ય પ્રાપ્ત થતું નથી, પણ દુઃખનું કારણ બને છે. આ રીતે અંદરથી પૂરેપૂરી રુચિ, સ્વરૂપની રુચિ આવે તો જ એકત્વ બુદ્ધિ છૂટે, નહીં તો છૂટતી નથી. આ યથાર્થ નિર્ણય વાળાને આ એકત્વ બુદ્ધિ છૂટી જાય છે. એ વાતનો વિસ્તાર કરી અને સમજાવ્યું. હવે આગળ પણ કહે છે કે યથાર્થ નિર્ણય વાળો પછી ચલિત ક્યાંથી થાય? પછી ચલિત થાય નહીં, યથાર્થ નિર્ણય થયો હોય તો. કેમ કે તે એવી શ્રદ્ધા કરીને આગળ ગયો છે કે પછી ચલિત થતો નથી. ધારણા જ્ઞાન સુધી આવ્યો છે ને, નિર્ણયો કર્યા છે તો, એટલે એક ચલિત થતો નથી. આવી દ્રઢ શ્રદ્ધાથી આગળ ગયેલો આત્મા કદી ચલિત થતો નથી. કારણ કે જડમાં કાંઈ વિશેષતાઓ છે જ નહીં. તેને અંદરનું ભલે દેખાતું નથી તો પણ વિશ્વાસ કરીને અંદર જાય છે. જડના કાર્યોમાં રોકાઈ રહેતો નથી. અંદરમાં દેખાતું નથી, અનુભવ નથી, તો પણ પોતે અમુક ન્યાયોથી શ્રદ્ધા કરતો, ગુરુના વચન ઉપર શ્રદ્ધા રાખતો આગળ જાય તો બહારની બધી રુચિ છૂટી જાય છે. મને મારું જે સ્વ છે તે જ જોઈએ છે, બીજું કાંઈ મારે જોઈતું નથી, એમ શ્રદ્ધા કરતો આગળ જાય છે. એ વખતે વિકલ્પ છે, પણ એ વિકલ્પમાં શ્રદ્ધા કરતો આગળ જાય છે. તેને હજી દેખાતું નથી તો પણ શ્રદ્ધા કરીને, એટલે અંદરમાં કાંઈ હજી દેખાતું નથી, દેખાયું નથી, તો પણ શ્રદ્ધા કરીને આગળ જાય છે. અને એવી દ્રઢ શ્રદ્ધાથી આગળ ગયેલી પરિણતિ પાછી વળતી નથી. એ પરિણતિ આગળ ને આગળ વધે છે, છેવટે અનુભૂતિમાં પરિણમે છે. એટલે પાછી વળતી નથી. તેને અંદરમાંથી રાગની રુચિ છૂટી જાય છે. આગળ કહે છે કે તેને ગુરુના વચનો ઉપર વિશ્વાસ છે અને પોતે અંદર અમુક પોતાના સ્વભાવથી નક્કી કરે છે. ગુરુના વચનો ઉપર વિશ્વાસ છે અને પોતે માત્ર વિશ્વાસ નહીં, પરંતુ એ સમજપૂર્વકનો એનો વિશ્વાસ છે. ગુરુના વચનો જે છે એનો વિશ્વાસ એને સમજપૂર્વક છે, આંધળો વિશ્વાસ નથી. અને પોતે અંદર અમુક પોતાના સ્વભાવથી નક્કી કરે છે. ગુરુ પર વિશ્વાસ કરે છે તો ગુરુના વચનો પર વિશ્વાસ કરે છે તો એ પોતે એવા નિર્ણય કરીને સ્વભાવથી નક્કી કરે છે. આ રીતે દ્રઢ યુક્તિના આલંબનથી નક્કી કરીને આગળ જાય છે. આવે છે ને
કે આગમ યુક્તિ અને સહાનુભૂતિ દ્વારા નિર્ણય કરવો. આગમ યુક્તિ અને સહાનુભૂતિ દ્વારા નિર્ણય કરવો. પહેલા સહાનુભૂતિ હોતી નથી, પણ પહેલા ગુરુના ઉપદેશથી, આગમથી અને યુક્તિથી નક્કી કરી અને એવો વિશ્વાસ કરે છે. પણ જેને એવો વિશ્વાસ થયો છે અને નિર્ણય જેને થયો છે એ આ રીતે આગળ વધે છે અને સહાનુભૂતિ પ્રગટ કરે છે. એ વાત ખૂબ વિસ્તારપૂર્વક અહીંયા સમજાવી. મૂળ વાત શું સમજાવવા માટેનો ભાઈએ ત્યાં પ્રશ્ન કર્યો હતો કે તત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે શું થાય. તો તત્વનો યથાર્થ નિર્ણય કોને થાય એની પણ વાત લીધી, કેવી રીતે થાય એ વાત પણ લીધી, રુચિની મુખ્યતાથી બધી વાતને સમજાવી. અને પછી જ્યારે જો તત્વનો એવો નિર્ણય થયો હોય તો એ સ્વસન્મુખ થાય. સ્વસન્મુખ થાય એટલે પછી અનુભૂતિ કરશે, પણ એને ખૂબ વિસ્તારથી સમજાવવામાં આવ્યું. તો એ 553માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી એક પ્રશ્ન છે કે જ્ઞાનીને વૈરાગ્ય પરિણતિ શાંતિરૂપ છે. જ્ઞાનીને વૈરાગ્ય પરિણતિ શાંતિરૂપ છે. જ્ઞાની છે તો એને અનુભૂતિ છે. આત્મામાંથી આવતા સુખ, શાંતિ, આનંદને એને અનુભવ્યા છે. સર્વ ગુણાંશ તે સમકિત એ પ્રમાણે અનંત ગુણોના અંશ જે પ્રગટ થયો એને અનુભવ્યો છે. હવે એને કઈ વાતે અશાંતિ હોય? જ્ઞાનીને વૈરાગ્ય પરિણતિ શાંતિરૂપ છે. શાંતિરૂપ જ છે. જ્ઞાન સહિતનો એને વૈરાગ્ય છે. એમને કઈ વૈરાગ લીધો નથી. અને બારમાં કઈ સુખ નથી એવું પહેલા નિર્ણય કર્યો હતો, એટલે એમ જ હોય ને. સમાધાનમાં કહે છે કે વૈરાગ્ય પરિણતિ શાંતિરૂપ છે. પણ એ કેવા વૈરાગની વાત છે? ક્ષણિક વૈરાગ એની વાત નથી. સ્મશાન વૈરાગ એ વૈરાગની વાત નથી. જ્ઞાન સહિતનો વૈરાગ્ય જે જ્ઞાનીને હોય છે એવો જ્ઞાની ધર્માત્માને જે વૈરાગ્ય હોય એ વૈરાગ્ય. એ વૈરાગ્ય પરિણતિ શાંતિરૂપ છે. વિભાવની પ્રવૃત્તિથી નિવૃત્તિ થાય અને સ્વભાવની પરિણતિ પ્રગટ થાય તે વૈરાગ્ય છે. એટલે કે એવી વિતરાગતા પ્રગટ થઈ હોય ત્યારે એવો વૈરાગ્ય હોય છે. વિભાવની પ્રવૃત્તિથી નિવૃત્તિ થાય અને સ્વભાવની પરિણતિ પ્રગટ થાય તો ત્યારે એને એવો વૈરાગ્ય છે. એને વૈરાગ્ય કહ્યું એટલે એ તો વિતરાગ પરિણામ છે, પણ એની સાથે વૈરાગ્ય હોય છે. એટલે એ વૈરાગ છે, સાચો વૈરાગ છે. સાચો વૈરાગ તેનું નામ કે અંતરમાં જ્ઞાયકની પરિણતિ થાય અને વિભાવથી વિરક્તિ થાય. અંતરમાં જ્ઞાયકની પરિણતિ થાય અને શુભ અને અશુભ ભાવ જે છે એ બધો વિભાવ છે. વિભાવથી વિરક્તિ થાય. તે વૈરાગ્ય શાંતિમય દશા છે. એ શાંતિમય દશા છે. એ વખતે નિર્વિકલ્પ ધ્યાન ન હોય તો પણ એને શાંતિ જ હોય છે. દુઃખ ગર્ભિત વૈરાગની જાત જુદી છે. તે દુઃખરૂપ પરિણતિ છે. એટલી વખત સમજ્યા વગર, જ્ઞાન વગર એવું સ્મશાન વૈરાગ આવી જાય અને પછી એ ઘર બહાર છોડીને નીકળી જાય, પણ પછી દુઃખી થઈ જાય છે. એમાં પછી કેટલીક વખત તો દુઃખી થઈ જાય છે. તો અહીંયા 554ના પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.